તો બજારમાં ક્યારે દીકરીઓ નાચતી નહીં. હું તો એવું માનું છું, આજે દીકરીઓ મેદાનની ઊભી બજારે નાચતી હોય અને આપણે જોઈ તો આપણી જેવો મૂર્ખ માણસ કોઈ ન હોય. દીકરી નાચે અને બાપ જોતો હોય, એ કેટલું ભયાનક વાતાવરણ છે. એનો એક નાનો એવો જોગીદાસનો પ્રસંગ કહું કે જોગીદાસ બાપુ જયારે ઠાકોર સાહેબે એમને આમંત્રણ આપ્યું, ત્યાં મહેમાની 15 દિવસની હતી અને સાથે બીજા રાજા મહારાજાઓને પણ આમંત્રિત કર્યા હતા. એમાં સાંજના સમયે એક સરસ મજાનો પ્રોગ્રામ મુજરાનો આયોજન હતું અને મુજરામાં બીજા દરબારો હતા, ઠાકોર સાહેબ હતા અને જોગીદાસ બાપુ હતા. ત્યારે એને એમ કીધું કે ભાઈ આજનો દિવસ તો મુજરાનો છે. એટલે બેઠા બધાય સોપાટમાં અને ધીરે ધીરે સંગીતની શરૂઆત થઈ. રૂમમાંથી એક સ્ત્રી આવી અને ધીરે ધીરે નૃત્ય શરૂ થયું. સ્પીડ વધી અને એ નૃત્યાંગના નૃત્ય કરવા માંડી. એટલે જોગીદાસજીએ પોતાના ખીચામાંથી બેરખો લઈ અને પોતાના હાથે માળા ફેરવવા માંડ્યા. જ્યારે એ રાઉન્ડ પૂરો થયો અને દીકરી જ્યારે રૂમમાં વહી ગઈ એટલે બાજુમાં દરબાર બેઠા હતા. એમણે પૂછ્યું, કેમ જોગીદાસ, આ મુજરા તમારા માનમાં છે, તમારી મહેમાનગતિ? અમે તો મહેમાનગતિ માણવા આવ્યા છીએ, અમારી મહેમાની નથી. જો શબ્દોનો પ્રહાર કેવો છે, ઉપયોગ કેવો છે. એને એમ કીધું કે આ તો મહેમાનગતિ તો તમારી છે, અમે તો મહેમાની માણવા આવ્યા છીએ. તો તમે આ મુજરા તમારા માનમાં હતા, તો તમે તો મુજરા માણ્યા નહીં? તો કે હા, વાત સાચી. તો કે કેમ? તો કે હું એક દરબાર છું. મારી દીકરી નાચતી હોય અને હું જોઉં તો મારી જેવો મૂર્ખ માણસ કોઈ ન હોય. મેં આ ચોપડીમાં એકવાર વાંચ્યું હતું અને ત્યાર પછી મેં સંકલ્પ કર્યો છે, આજ પછી કોઈ ડિસ્કો હું ક્યારેય જોઈશ નહીં. આજ સુધી મેં હજી કોઈ ડિસ્કો નથી જોયો. કોઈ બેન દીકરી નાચતી હોય ત્યાં નજર મારી ન હોય. હું એની ઉપર કંટ્રોલ ન કરી શકું. મારી આંખ ઉપર તો કંટ્રોલ કરી શકું ને, મારા મન ઉપર તો કંટ્રોલ કરી શકું ને. આને સનાતન કહેવાય, આને સાધુ કહેવાય. એ પોતે સંકલ્પ લઈ લે, પણ તમને કોઈ દી કાંઈ ન કહે. સમજણ તો ત્યાંથી શરૂ થાય. એટલા માટે સંતોનું જીવન દર્શન જે છે, એ જીવન દર્શન તમે કરો. એના સંસ્કાર, એના ગુણ, એના ધર્મ, એની ચેતના, એના સ્વયં નિયમ, આ બધાથી સાધુ ઓળખાય. સાધુ શરીરથી નહીં અને ચામડાથી જોવાની કોઈ દી જરૂર જ ન પડે. આપણે કોઈ ચામડાના વેપારી થોડા છીએ એટલે ચામડા જોવા નીકળી જાય. આપણે તો ચેતનાના ગ્રાહક છીએ. ક્ષત્રિય એને કહેવાય કે જગતના ગુણ અને ધર્મ સંસ્કાર ગોતી અને પોતાના જીવનની અંદર ઉતારે. ઉસી કો ક્ષત્રિય કહેતે. એટલે જોગીદાસ બાપુ આવા ધર્મનું પાલન કરો.